વડોદરા ભાજપ દ્વારા વોર્ડ નંબર 13માં કિચન ગાર્ડન છોડ વિતરણ કાર્યક્રમનું આયોજન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સતત 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર દ્વારા વિવિધ જનજાગૃતિ અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તેના અનુસંધાનમાં વોર્ડ નંબર 13માં મારું ઘર કિચન ગાર્ડન યુક્ત ઘરના સંકલ્પ સાથે કિચન ગાર્ડન છોડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને રોજિંદા જીવનમાં પ્રાકૃતિક ખેતી આધારિત પદાર્થોના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવાનો તેમજ પોતાના ઘર આંગણે જ શાકભાજી અને ઉપયોગી છોડ ઉગાડવા અંગે જાગૃતિ લાવવાનું છે। આ કાર્યક્રમ દ્વારા મારા ઘરની જરૂરિયાત મારા ઘરના આંગણે ના વિચારને પ્રોત્સાહન આપવામાં આવશે। સાથે જ પર્યાવરણ સંરક્ષણ સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અને આત્મનિર્ભરતા તરફ નાગરિકોને પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે। કાર્યક્રમમાં વોર્ડ નંબર 13ના કાર્યકર્તાઓ, શુભેચ્છકો તેમજ શહેર ભાજપના હોદ્દેદારો, વર્તમાન અને પૂર્વ કાઉન્સિલર, વોર્ડ પ્રમુખ, મહામંત્રીઓ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહેશે। આયોજકો દ્વારા વોર્ડના તમામ કાર્યકર્તાઓ અને નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। કિચન ગાર્ડનના માધ્યમથી ઘર આંગણે જ તાજા અને સ્વસ્થ ખાદ્ય પદાર્થ ઉપલબ્ધ બને તેમજ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી મજબૂત થાય તેવા ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે। આજે ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને 12 વર્ષના સુશાસન પૂર્ણ થઈને 13મું વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે વડોદરા શહેર મહાનગરની અંદર આજે વિવિધ સેવાકીય કાર્ય જે હાથ ધરવામાં આવ્યા છે એમાં આજે વોર્ડ નંબર 13માં ખંડેરાવ માર્કેટ 4 રસ્તા ખાતે કિચન ગાર્ડનના જે છોડનું વિતરણ કરવામાં આવ્યું છે। વિસ્તારના માતા બહેનો અને ગૃહિણીઓ આ છોડ લઈ જઈને પોતાના ઘરે વાવણી કરશે અને આમાં જે કંઈ ટામેટાના છોડ છે, રીંગણ છે, મરચાં છે, એ બધું એટલે પોતાના ઘરે ઉગાડશે અને સ્વસ્થ સારું શાકભાજી ઉગાડીને પોતે આરોગ્ય કરશે। લગભગ 2000 છોડ જેવું લાગે છે, પછી બીજા અલગ અલગ વિસ્તારમાં, એટલે આજે આખો દિવસ આવા કાર્યક્રમ ચાલવાના છે।